સૌરાષ્ટ્રના ઇતિહાસમાં પ્રથમ વખત માણાવદર પંથકમાં ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ઓએનજીસી દ્વારા ખનિજ તેલ અને કુદરતી ગેસની શોધ માટે ભગીરથ ઓપરેશન હાથ ધરાયું છે. અહીં અત્યાધુનિક રિગ દ્વારા 3000 મીટરની ઐતિહાસિક ઊંડાઈ સુધીનું ડ્રિલિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. હાલ 64 નિષ્ણાતોની ટીમ 24 કલાક કાર્યરત છે અને જમીનના પેટાળમાંથી નીકળતા પથ્થરો તેમજ માટીના સેમ્પલ્સને વૈજ્ઞાનિક તપાસ માટે વિશ્વની સર્વોચ્ચ લેબોરેટરીઓમાં મોકલાયા છે. આગામી દિવસોમાં અહીં છુપાયેલા તેલ ગેસના જથ્થાનો સચોટ અંદાજ મળશે, જે દેશના ઊર્જા ક્ષેત્ર માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. ઓએનજીસી દ્વારા છેલ્લા એકાદ વર્ષથી જે ડ્રિલિંગની કામગીરી ચાલુ છે એની આજે સ્થળ મુલાકાત કરી અને આજે જે જાણ્યું એ પ્રમાણે લગભગ નિયરલી 3000 મીટર જેટલું ડ્રિલિંગ થયેલું છે. અને આમ જોઈએ તો માણાવદર એટલે ઘેડ વિસ્તાર અહીંયાથી ચાલુ થાય. આપણે જે ઇમેજ જો જોઈએ ને ઘેડ વિસ્તારની, તો ઇમેજ એવા પ્રકારની છે કે કોઈ પશુ કે પક્ષી કોઈ ચાતક નજરે કંઈ રાહ જોઈને બેઠું હોય ને એવા પ્રકારની એક ઇમેજ છે. અને એનું મુખ જે છે એ માણાવદરથી શરૂ થાય છે. એટલે સેમ વે એવી જ રીતે અહીંયા માણાવદર તાલુકો પણ કંઈક ને કંઈક આવું જો અહીંયાથી કંઈક ખનિજ તત્વ મળી રહે અને એના ઉપર આ માણાવદર તાલુકાનો વિકાસ વધુ ગતિએ ઝડપીથી આગળ વધે એના માટે ઓએનજીસી કંપની જે ડ્રિલિંગની કામગીરી કરી રહી છે. ભારત સરકાર પણ એમાં દિવસ અને રાત મહેનત કરીને ભારતના વિવિધ વિભાગોમાં ડ્રિલિંગની કામગીરી હાલમાં ચાલુ છે. એટલે આપણે એટલીસ્ટ એક ભારતના નાગરિક તરીકે, માણાવદર તાલુકાના નાગરિક તરીકે આપણે એવી આપણા જે કોઈ ઈષ્ટને માનતા હોય એને આપણે પ્રાર્થના કરી શકીએ કે અહીંયાથી આવું કોઈ પણ એકાદું કંઈક ખનિજ મળે અને આ તાલુકાનો અને આ ગુજરાતનો અને એની સાથે આપણા દેશનો વિકાસ થાય. અને આપણે અત્યારે હાલમાં જે ખનિજ તત્વોની બાબતમાં જે બીજા દેશો ઉપર જે નિર્ભર રહેવું પડે છે, એમાંથી અમુક ટકા એમાંથી જો માઇનસ થઈને અહીંયાથી જો એ ઉત્પાદિત થઈ શકે તો આ વિસ્તારનો પણ વિકાસ થશે, અહીંયાના માણાવદર તાલુકામાં રહેતા નાગરિકોનો પણ વિકાસ થશે. એટલે હું માણાવદર તાલુકાના દરેક નાગરિકને આ રીતે હું વિનંતી કરું છું, પ્રાર્થના કરું છું કે જ્યારે પણ તમે તમારા ઈષ્ટને પ્રાર્થના કરો ત્યારે દિવસમાં એટલીસ્ટ એકવાર એવી પ્રાર્થના કરજો કે આ તાલુકામાં હાલમાં જે ડ્રિલિંગની કામગીરી ચાલુ છે એ ડ્રિલિંગની કામગીરીમાંથી કંઈ ને કંઈ એવું खनिज તત્વ નીકળે કે જેનાથી આ તાલુકાનો विकास થાય. अस्तु, भारत माता की जय. नमस्कार, मेरा नाम यासीन है. मैं ऑयल एंड नेचुरल गैस कॉरपोरेशन की तरफ से यहाँ पे करंटली पोस्टेड हूँ और हम लोग मानवदार में आए हैं ये वेल ड्रिल करने के लिए. और ये हमारी उम्मीद है कि हमारा ये जो अटेम्प्ट है ये सक्सेसफुल रहा और जो हम चाहते हैं देश का जो विज़न है एनर्जी इंडिपेंडेंस की तरफ हम एक कदम बढ़ा सके. और हम आप लोगों से सबसे भी यही है प्रार्थना कि हमारा ये जो मेहनत है ये सक्सेसफुल हो, इसके लिए आप लोग भी प्रार्थना करें और हमारी कोशिश रहेगी, हमारा बेस्ट देंगे और जो टारगेट है वो तो अचीव होगा. बट ऑयल निकले ये हमारे हाथ में तो है नहीं, बट उम्मीद यही है कि ऑयल या गैस जो भी हम कुछ हमें मिल जाए यहाँ पे हाइड्रोकार्बन्स. हाँ, अभी हम लोग ड्रिलिंग हुई है 3000 मीटर के करीब हुई है. अभी आगे का पता नहीं है अभी कैसा होगा. ये तो जैसे आप लोगों को आइडिया है, हम लोग सितंबर से हैं यहाँ पे. सितंबर में ये वेल का स्पड हुआ था, तो कोशिश जारी है.